બધું આવું છે. આ નેરું તો હશે ને ઠેઠ સુધી આવું જ છે. આ બાજુ હાલવામાં બીક લાગે ને ચોમાસામાં તો છોડું ન લે. આ વાડીઓવાળા છે ને બધા ફરી ના લે ને આ બાજુ નેરું શરૂ હોય ને એટલે કોઈ હાલી જ ન શકે આ બાજુ. અને તોય આ નેરું તો છે ને ચોમાસું હોય શિયાળ હોય ઉનાળો હોય તોય ભર્યું જ રહે, કેમ કે ઉપરથી પાણી આવે ને એટલે વાડીવાળાને તો છે ને આ પ્રોબ્લેમ તો રહેવાની જ છે. તમારે શું કેવું છે? મારે કાંઈ નથી કેવું, તું હરખું બોલ ને તો બધું મારે રેડી છે. મારે કાંઈ કેવું જ નથી, તું બોલ ને હરખું તો. હા હું તો બોલું જ છું હરખું. અરે નાના છોકરાને એક વાત કીધું ને તો એનાથી બેસશો. લાવે આવું છે મિત્રો, ગાડી તો નીકળી ગઈ પણ સાયલેશનમાં પાણી કરી ગયું છે. હજી રસ્તો કાંઈક આવો જ છે હજી, એટલે આમ પહેલાં કરતાં તો સારો આવી ગયો છે. અને હવે થેલી બેલી બધી પલળી ગયું છે. મારા પગે મોસા પહેરે તો પગ બધું પલળી ગયું, એટલે મોસાય પલળી ગયું. મને તેમ થયું કે લાઈને મોસા પહેરલો. શરૂ ગાડીએ હો, પહેલો વ્લોગ ઉતાર્યો છે શરૂ ગાડીએ. વ્લોગ કેવો લાગ્યો એ પાછા કોમેન્ટ કરજો બધાય. અને બધાને બીજું તો કાંઈ નથી કહેતો, પણ યાર ઊંડું હોય ને સાહસ બહુ ન કરવો, કારણ કે આ ગાડીનો સીપીઓ ભંગેલો હતો ને હારે અમે બે અને કેટલા ઊંડા ગાડી ઉતારી. અમારું મન જાણે કાંઈ વાંધો ન આવ્યો માતાની દયાથી, નગર ને અહીંયા ગાડી મૂકવાની હતી સીધી જ. પડો થાકી રહી ગયા. આ બાજુ તો ઠેઠ સુધી આવો રસ્તો છે એટલે આ બાજુ છે ને ગાડી નિરાતે રાખવી પડે. યાર આવી ગઈ વાડી, તો આવી ગઈ છે. આ ગેટે આવી ગયો વાડી જો આ જો નેરું ઠેઠ સુધી આવી રીતે શરૂ જ હોય છે. બંધ કરી લઉં છું, બંધ કર.